દેવાદાદાની મૂંજપરી મેલડી રૂપાવટી ગારિયાધાર તાલુકાનું રૂપાવટી ગામ, જ્યાં સંત શ્રી શામળા બાપાનો બજરંગ બાપા આશ્રમ છે. ગામ ગારિયાધારથી 5 કિલોમીટર દૂર છે. આજથી 350 વર્ષ પહેલાની વાત છે. રૂપાવટી ગામમાં મેલડી માતાના પરમ ભક્ત દેવાદાદા ભાસરકા જાતના વણકર દેવાદાદા ખાદીના રેજા વણે. ઘરમાં જ માતાજીનો મઠ. સવાર સાંજ દાદા મેલડી માતાનો દીવો કરે. મૂંજપરી મેલડી પણ દાદાને હાજરા હજુર. માં દાદાને પડદાથી વાત કરતા. એક વખતની વાત છે. નવરાત્રિના દિવસો હતા. 2 દિવસ પછી આઠમ હતી. મૂંજપરી મેલડીનું નૈવેદ્ય લેવા દેવાદાદા ગારિયાધાર ગયા. કંકુ, જોડ, નાળિયેર, માનું છત્તર, ઘી, દીવડા, મોડિયો, ચુંદડી, અબીલ, ગુલાલ, ઘઉં, ચોખા, ખીર બનાવવા ખાંડ, તલ તથા તેલ, લાલ કોરું કપડું વગેરે ખરીદતા દાદાને સાંજ પડી ગઈ. એ વખતે આજના જેવો વાહન વ્યવહાર ન હતો. 5-10 ગાંવ લોકો પગપાળા જ ચાલી નાખતા. સંધ્યાટાણે દેવાદાદા રૂપાવટી આવવા ચાલી નીકળ્યા. નવરાત્રિના 9 દિવસોમાં સંધ્યાટાણે બીજો કોઈ સથવારો પણ કોણ મળે? દાદા મૂંજપરી મેલડીનું નામ લઈ ચાલવા લાગ્યા. અંધારું ઢળતું જતું હતું. રસ્તો સુમસામ હતો. ચાલતા ચાલતા દેવાદાદા વિચારે ચડી ગયા કે દાદા પોતે નિસંતાન હતા. થયું કે મને મેલડીમાં એક દીકરો દીધો હતો તો બેઠો બેઠો શાંતિથી માની ભક્તિ કરત. દીકરો કમાઈને ખવડાવતો હોત અને ઘડપણમાં કોઈના મોહતાજ ન રહે. ખેર, મારી માને ગમ્યું તે ખરું એમ મન મનાવતા દાદા ચાલ્યા જાય છે. ત્યાં તો થોરની વાડમાં કોઈક બાળકના રડવાનો અવાજ સંભળાયો. દેવાદાદાએ આજુબાજુ જોયું. આ ભયંકર વગડામાં કોનું બાળક રોતું છે? દાદાએ અવાજની દિશામાં જઈ જોયું તો સફેદ કપડામાં એક નાનું તાજું જન્મેલું બાળક રડે છે. દાદા તો કરુણાના સાગર હતા. તેના દિલમાંથી નિસાસો નીકળી ગયો. અરે રે, કેવી પથ્થર દિલની એની માં હશે, જેણે પોતાના જણિયાને સીમમાં નાર અને કૂતરાને હવાલે કર્યા હશે. દાદા જેવા ઝાડીમાંથી બાળકને તેડવા ગયા કે બાળક લાંબુ થવા લાગ્યું. ધડ દાદાના હાથમાં ને પગ વાડમાં. દાદા સમજી ગયા કે નક્કી ભૂત થયું છે. દાદા બોલ્યા, તું તારી રસ્તે જા અને મને મારા રસ્તે જવા દે. બાળક ખડખડાટ હસવા લાગ્યું. પછી એ ભૂત ભયાનક રૂપ ધરી દાદાનો રસ્તો રોકીને ઊભું. દાદાએ ફરી એકવાર રસ્તો છોડી દેવા કહ્યું, પણ માને તો એ ભૂત શાનું? એણે દાદાને ગબડાવી દેવા માટે ધક્કો માર્યો. દાદા વિફર્યા. બંને વચ્ચે ઘમસાણ લડાઈ જામી. થોડી વાર ભૂત નીચે તો થોડી વાર દાદા નીચે. અડધી રાત થવા લાગી. બંને એકબીજાને દેખાય નહીં એવું અંધારું જામ્યું હતું. લડતા લડતા દાદાના હાથમાં ભૂતની ચોટલી આવી ગઈ. ભૂત દાદાના તાબે થઈ ગયું. તેને દાદાને કહ્યું, હુકમ કરો. દાદા બોલ્યા, મારે છોકરા નથી. આજથી તું મારો દીકરો. ચાલ ઘરે. ભૂતે 1 વર્ષની મુદ્દત માંગી. 1 વર્ષ હું તમારે ત્યાં રહું. એ પછી મને ગમે તો રહું, ન ગમે તો ન રહું. બીજી શરત એ કે મને કોઈએ ભૂત કહેવો નહીં. ભૂત કહેશે તો એ જ દિવસે હું છૂટો. દાદાએ શરત માન્ય રાખી. ભૂતને લઈને દાદા ઘરે આવ્યા. માજીએ પૂછ્યું, કોણ છે? દાદાએ કહ્યું, આપણો દીકરો છે. બીજા દિવસથી દાદાએ શાળ ભૂતને સોંપી. ભૂત પણ દિલ દઈને કામ કરવા લાગ્યું. રોજનો એક રેજો એટલે કે તાકો વણવા લાગ્યું. વાસના બીજા માણસો જોડે પણ દાદાનો દીકરો હળીભળી ગયો. સમયને જતાં ક્યાં વાર લાગે. વર્ષ પૂરું થવામાં હવે થોડો દિવસો બાકી હતા. પહેલું નોરતું આવ્યું. દેવાદાદાએ વિચાર કર્યો કે આ ભૂતે મને દીકરો થઈને કમાઈને આપ્યું છે. મેં જે ટાઢું ટૂંકું ખાવા આપ્યું તે ખાઈ લીધું છે અને પોતાના પેટના દીકરા કરતા પણ વિશેષ લાગણી રાખી છે. મારે ગુણચોર ન થવાય. ભૂતનું યથાશક્તિ સન્માન કરવું જોઈએ. શું સન્માન કરવું એમ વિચારતા દાદાએ નક્કી કર્યું કે જવાના દિવસે ભૂતને નૈવેદ્ય ધરાવવું. એમ વિચારી નૈવેદ્યનો સામાન લેવા દાદા ગારિયાધાર ગયા. આ બાજુ વણતા ભૂતને વિચાર આવ્યો કે નક્કી દેવાદાદા મને કાયમ માટે તેને બાંધવા બંધનમાં રાખવા માંગે છે. મારી પાસે જિંદગીભર વૈતરું કરાવવા માંગે છે. અહીંથી નીકળવાનો કંઈ રસ્તો કરવો પડશે.
ભૂતને રસ્તો મળી ગયો. વણતા વણતા એક તાર તૂટ્યો. તે સાંધવા ભૂતે માજીને બૂમ મારી. માજી એ વખતે રોટલા કરતા હતા એટલે જલ્દી આવ્યા નહીં. તે દરમિયાન ભૂતે બેઠા બેઠા જ હાથ લાંબો કર્યો. 8 ફૂટ દૂર તાર તૂટ્યો હતો તે સાંધવા લાગ્યો. માજી રોટલો તાવડીમાં નાખી બહાર આવ્યા. જુએ તો 8 ફૂટ લાંબો હાથ. માજીથી રાડ ફાટી ગઈ. ભૂત ભૂત! શાળ પરથી ભૂત તરત ઊભું થયું. માજીને પગે લાગી બોલ્યું કે મારી શરત હતી કે કોઈ મને ભૂત કહેશે એ દાડે હું છૂટો થઈ જઈશ. આજે હું તમારા બંધનમાંથી મુક્ત થાવ છું. આમ વાત ચાલતી હતી ત્યાં દેવા દાદા આવ્યા. બધી હકીકત જાણી દાદાએ ભૂતને કહ્યું, આઠમના દિવસે માતાજીના નૈવેદ્ય સાથે તારું પણ નૈવેદ્ય કરવું હતું માટે હું સામાન લેવા ગારિયાધર ગયો હતો. આટલા દિવસ ભેગા 2-4 દાડા વધુ રોકાઈ જા અને તારું નૈવેદ્ય લઈ જા. ભૂત આઠમ સુધી રોકાઈ ગયું. આઠમના દિવસે દાદાએ મુંજપરી મેલડી માં અને ભૂતનું નૈવેદ્ય કર્યું. ભૂતે નૈવેદ્ય સ્વીકારી દાદાને કહ્યું, આપણી યાદગીરી કાયમ માટે રહે એવું કરો. દાદાએ કહ્યું કે મારું ભાસરકા કુળ તને ભૂતળા દાદા તરીકે પૂછશે, તારું નૈવેદ્ય કરશે. મારા કુળની વહુ બેટીઓ ભૂતળો ખાશે નહીં, બોલતી ઝાંઝરી પહેરશે નહીં, કપડા ને ગળી કરશે નહીં, અમારા ઘરમાં કેરોસીન બાળશું નહીં, સાડલા પર સ્ત્રી કે પુરુષની ભાત હોય એવું કપડું પહેરશે નહીં. ભૂતે કહ્યું કે ભાસરકા કુળમાં કદી કોઈને ભૂત વળગશે નહીં, કદી કોઈને ભૂત વળગશે નહીં, ભૂત દેખાશે નહીં, મેલી વિદ્યાની અસર થશે નહીં, ચોટમૂટ લાગશે નહીં. ગમે તેવી લડાઈમાં મારું સ્મરણ કરશે તો એની લડાઈ વતી હું લડાઈ લડીશ. હે દેવા દાદા, મુંજપુરી મેલડીની આજ્ઞાથી જ હું આપને ત્યાં રહેવા આવ્યો હતો. એમ કહી ભૂત અલોપ થઈ ગયું. દાદા મુંજપુરી મેલડીના અનન્ય ભક્ત હતા. એક વખતની વાત છે, દિલ્હીના બાદશાહ ઔરંગઝેબનું લશ્કર હિન્દુઓના દેવ મંદિરો તોડતું પાટણથી અમદાવાદ થતું ગારિયાધર પાસે નીકળ્યું. લશ્કરે ગારિયાધરમાં પડાવ નાખ્યો. 1-2 દિવસ રોકાઈ પાલીતાણાના જૈન મંદિરો તોડવાનું નક્કી કર્યું. 1200 મોગલો પઠાણોની ટુકડી હતી. ખોરાકની શોધમાં નીકળી. ખબર મળી કે રૂવાપરી નું ગાય બકરીનું ધણ ચરીને નીકળ્યું છે. બસ મોગલોએ ધણ આતર્યું. ગવળો ભાગીને રૂપાવટીમાં આવ્યા અને ખબર આપ્યા. ગામમાં બુંગ્યો વાગ્યો, પણ મોગલ પઠાણો સામે લડીને મરવા કોણ જાય? મઠમાં બેસી દેવાદાદા મુંજપરી મેલડી માતાની માળા ફેરવતા હતા. ત્યાં ખબર મળ્યા કે રૂપાવટીનું ધણ મોગલ પઠાણો લઈ જાય છે. કાલે તો આખું ધણ હતું ન હતું થઈ જશે. દાદાએ તરત મુંજપરી મેલડીમાંની રજા માંગી, પણ મેલડીએ રજા ન આપી. દાદાને ધર્મ સંકટ થયું. દાદા મઢમાંથી તલવાર ઉપાડીને ગાયના ધણની વારે ચડ્યા. ગામમાં ખબર પડતા બીજા પણ કેટલાક લડવાઈઓ નીકળ્યા. રૂપાવટી અને ગારિયાધરની વચ્ચે સીમમાં દાદા લશ્કરને આંબી ગયા. મેલડી માનું સ્મરણ કરી દાદા લશ્કર પર તૂટી પડ્યા. દાદા તરફથી કેટલાક માથા વગરના ખવીસ અને ભૂત પણ લડતા હતા. લશ્કર પણ ધણ મૂકીને ભાગ્યું. કેટલાક માર્યા ગયા, કેટલાક ઘાયલ થયા. રૂપાવટીના પાદરમાં લોહીના ખાબોચિયા ભરાયા. ગામ લોકો આવી પહોંચ્યા. ધણની ગાયો રૂપાવટી તરફ દોડવા માંડી. દાદાને થયું કે મુંજપુરી મેલડીની રજા ન હોવા છતાં હું ધણની વારે ગયો. મેં મેલડીનો ગુનો કર્યો છે. હવે મારાથી ન જીવાય. એ જ ઘડી અને એ જ સ્થળે સમાધિ લીધી. ભાસરકાના કુળમાં મુંજપરી મેલડી, ભૂતળા દાદા અને દેવા દાદા પૂજાય છે. ગારિયાધરથી 3 કિલોમીટર દૂર દાદાની સમાધિ છે. નાનકડું મંદિર બંધાવેલ છે. મેલડીમાંની કૃપાથી દાદા હાજરા હાજર છે. પાલીતાણા પાસે આંકોલાળી માં મુંજપરી મેલડી માતાનું શિખરબંધ મંદિર છે. ઢસા પાસે દામનગરમાં પુંજપરી માતાનો મઠ આવેલ છે. દર નવરાત્રિએ આઠમે અહીં હવન થાય છે, તાવો કરવામાં આવે છે. વિડીયોમાં આપેલ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા મળે અને
તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.